જે તમારા નામથી? હું મુકેશભાઈ બોલું છું. અમે જામનગર જીજી હોસ્પિટલમાં 24 દિવસ થયા સ્કિન વિભાગમાં દાખલ છીએ. મારી દીકરીને શરીરમાં લાલ ચાંપા પર નીકળ્યા હતા, જે સોલ્યુશન હાઉસજી હોસ્પિટલ ન થતા અમને એમ્બ્યુલન્સ મારફતે જામનગર જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ, જ્યાં અમે ચામડી વિભાગમાં દાખલ કરેલ. જ્યાં અમને ચામડી વિભાગના ડૉક્ટર દ્વારા રોજના 15 ઇન્જેક્શન આપી મારી દીકરીને સ્વસ્થ કરેલ. જે બદલ અમે દેવલબેન વોરા સાહેબ તથા અન્ય ડૉક્ટરના સ્ટાફનું હાર્દિક અમે જીજી હોસ્પિટલમાં કેવું લાગ્યું તમે આવ્યા પછી? બહુ સારું લાગ્યું ભાઈ. ડોક્ટર તરફથી સપોર્ટ કેવો હતો? ડૉક્ટર તરફથી એકદમ સપોર્ટ, 24 કલાક ઉપરા ઉપર કન્ટિન્યુ સેવા આપતા હતા. કેવી સેવા કેવી લાગી તમને? સેવા બહુ સારી લાગી ભાઈ. કોઈ તકલીફ પડી હતી? કોઈ જાતની તકલીફ નહીં. હું ડૉક્ટર દેવલેન વોરા, પ્રોફેસર એન્ડ HOD ઇન ડર્મેટ ડિપાર્ટમેન્ટ ઇન એમપીસા મેડિકલ કોલેજ જામનગર. અત્યારે ખાસ એ વાત મારે જણાવવાની છે કે અમારે ત્યાં એક પોરબંદરથી ટ્રાન્સફર થઈને 20 વર્ષની દીકરી જે પોરબંદરના ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી જામનગર અમારા ડિપાર્ટમેન્ટમાં આવેલ હતી, જે એસજે સિન્ડ્રોમ નામના રોગથી પીડાતી હતી, જે અત્યંત જીવલેણ બીમારી છે. અને અહીંયા આવ્યા પછી એને એનાથી પણ વધારે જે ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ છે, એનાથી પણ વધારે જીવલેણ બીમારી છે, એમાં એનું રૂપાંતરણ થઈ ગયું હતું. પછી ત્યારે એ ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસમાં 80% ચામડી નીકળી જાય છે, એટલે એમાંથી એને સેપ્ટિસેમિયા થવાના ચાન્સીસ પૂરેપૂરા રહે છે. અને એનાથી મોસ્ટલી 80% મોર્ટાલિટી હોય છે, કે જેમાં વ્યક્તિના ડેથ થતા હોય છે. પણ અમારા ડૉક્ટરોની મહેનત, મારા માર્ગદર્શન હેઠળ અમારા જે સહાયક છે ડૉક્ટર કઝોમી, SR છે ડૉક્ટર ઋતુ, માનસી, રવિન્દ્ર, દેવાંગ અને એ બધાના મૃણાલી અને અમારા જુનિયર રેસિડન્ટો કે જેના 24 કલાક જોયા વગર એની સારવાર કરે છે. અને એને અત્યંત ખરાબ કે જે મોઢામાં પણ આ રોગ ફેલાતો હોય છે, કે જેમાં એને મોઢામાં ચાંદા પડતા હોય છે, એને ખાવામાં પણ તકલીફ પડતી હોય છે, પાણી પીવામાં પણ તકલીફ પડતી હોય છે, પ્લસ એને આંખમાં પણ સાવ દેખાતું બંધ થઈ જાય છે, આંખમાં પણ એને આ રોગ ફેલાતો જોવા મળે છે. અને એમાંથી એને અમે ઊભી કરેલ છે અને એને નવું જીવન મળેલ છે. એમાં અમારા નર્સિંગ સ્ટાફ છે, એનો પણ ખૂબ જ અગત્યનો ફાળો છે. તેમજ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, કે જેને અમને બહુ મોંઘી દવાઓ, જે IV ઇમ્યુનોગ્લોબ્યુલિન નામની જે દવા છે, સાયક્લોસ્પોરિન નામની દવા છે, જે અમને પહોંચાડેલ હતી. પ્લસ મેડિસિન ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મો ડિપાર્ટમેન્ટ એન્ડ સાયકાટ્રિક ડિપાર્ટમેન્ટનો પણ આમાં બહુ મોટો રોલ છે. અત્યારે અમારી દીકરી અમારી સામે બેઠેલ છે અને અત્યારે એને એક નવું જીવન મળેલ છે. તો જે આ જે રોગ છે, જે એપિલેપ્સીની જે દવા આવી છે, જે કાર્બામાઝેપાઇન ડ્રગ્સ છે, એનાથી આ રોગ મોસ્ટલી જોવા મળતો હોય છે. તો અમારે ખાસ એ જ કહેવાનું છે કે જે પણ આ દવા કાર્બામાઝેપિન નામની દવા છે, એ કોઈ પણ ડૉક્ટરના માર્ગદર્શન વગર લેવી નહીં. અને ડૉક્ટરોએ પણ આ દવા આપવામાં ખૂબ જ તકેદારી રાખવી એ જરૂરી છે. એટલે ખાસ અમારો હેતુ મેઇન આ જ છે કે કાર્બામાઝેપિન નામની ડ્રગ્સથી આવો જીવલેણ રોગ થઈ શકે છે. થેન્ક યુ. એપિલેપ્સી, જે આજકી નામનો રોગ